નમસ્કાર. ચાલો આજે સીધા એન્જિનના ધબકતા હૃદયની અંદર જઈએ. આપણે એક એવી ગુપ્ત પ્રક્રિયાને સમજવા જઈ રહ્યા છીએ જે એન્જિનને જીવંત રાખે છે. તો તૈયાર થઈ જાઓ એન્જિન લુબ્રિકેશનની આ અદ્ભુત દુનિયામાં ડૂબકી મારવા માટે. ક્યારે વિચાર્યું છે કે આટલી ભયંકર સ્પીડથી ફરતા ધાતુના ભાગો એકબીજા સાથે ઘસાઈને રાખ કેમ નથી થઈ જતા? સવાલ બહુ સિમ્પલ લાગે છે, પણ એનો જવાબ એન્જિનિયરિંગની એક એવી કમાલની સિસ્ટમ છે જેના દમ પર આપણી આખી દુનિયા ચાલે છે. જરા અહીં નજર નાખો. પિસ્ટન અને ક્રેન્કશાફ્ટ વચ્ચેની આ વાળ જેટલી પાતળી જગ્યા દેખાય છે? આ કોઈ સામાન્ય જગ્યા નથી. અહીં ભયંકર ગરમી અને દબાણ હેઠળ ધાતુના પાર્ટ્સ એક સેકન્ડમાં સેંકડો વાર એકબીજા પરથી પસાર થાય છે. આ તો એક એવું યુદ્ધનું મેદાન છે જ્યાં એક સેકન્ડનો પણ આરામ નથી. અને આ યુદ્ધમાં આપણો મુખ્ય વિલન, આપણો દુશ્મન છે ઘર્ષણ. એક એવી અદૃશ્ય તાકાત જે ગતિની દુશ્મન છે અને જો એને કંટ્રોલ ના કરવામાં આવે તો એ ભયંકર વિનાશ કરી શકે છે. થાય છે શું કે જ્યારે ધાતુ સાથે ઘસાય ત્યારે બે જ વસ્તુઓ થાય છે. એક તો જબરદસ્ત ગરમી પેદા થાય છે જે પાર્ટ્સને ફૂલાવીને નબળા પાડે છે, અને બીજું પાર્ટ્સનો સીધો ઘસારો થાય છે જેનાથી એન્જિનની લાઈફ ઓછી થઈ જાય છે અને છેવટે એ કામ કરતું જ બંધ થઈ જાય છે. તો આ અદૃશ્ય દુશ્મન સામે આપણું બચાવ કોણ કરશે? અહીં એન્ટ્રી થાય છે આપણા હીરોની, લુબ્રિકેશન. આ જે પ્રક્રિયા છે જે એન્જિનને પોતાની જાતને ખતમ કરી દેતા બચાવે છે. એકદમ સરળ ભાષામાં સમજીએ તો લુબ્રિકન્ટ બે ધાતુની સપાટીઓ વચ્ચે એક પાતળી, ચીકણી ફિલ્મ, એક લેયર બનાવી દે છે. અને બસ આ લેયર જ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. એ ધાતુને ધાતુ સાથે સીધી ટચ થવા જ નથી દેતું. લુબ્રિકન્ટની 3 સુપર પાવર્સ છે. પહેલું અને સૌથી જરૂરી, ઘર્ષણ ઘટાડવું. બીજું, એન્જિનના ગરમ ભાગોમાંથી ગરમીને ખેંચી લે છે જેથી એન્જિન ઠંડુ રહે. અને ત્રીજું, એ એન્જિનની અંદર જામેલા નાના નાના કચરાના કણોને સાફ કરતું રહે છે, જાણે એન્જિનનો પોતાનો પર્સનલ ક્લીનર. સારું, તો ચાલો હવે એ જોઈએ કે આપણો આ હીરો લડવા માટે કયા કયા હથિયારો વાપરે છે. કારણ કે બધા લુબ્રિકન્ટ એકસરખા નથી હોતા, ખરું ને? મૂળભૂત રીતે લુબ્રિકન્ટ 3 ફોર્મમાં આવે છે. ઘન એટલે કે સોલિડ, જેમ કે ગ્રેફાઇટ; અર્ધઘન એટલે કે સેમી સોલિડ, જેમ કે ગ્રીસ; અને પ્રવાહી એટલે કે લિક્વિડ, આપણો સૌનો જાણીતો એન્જિન ઓઇલ. અને હા, એન્જિન માટે તો લિક્વિડ ઓઇલ જ કિંગ છે. અને જ્યારે એન્જિન ઓઇલની વાત આવે ને ત્યારે એક શબ્દ સૌથી અગત્યનો છે: વિસ્કોસિટી. વિસ્કોસિટી એટલે બીજું કંઈ નહીં પણ ઓઇલનું જાડાપણું કે પાતળાપણું. આ જ ગુણધર્મ નક્કી કરે છે કે ઓઇલ ગરમી અને પ્રેશરમાં પાર્ટ્સ વચ્ચે પોતાની જગ્યા બનાવી રાખશે કે નહીં. અહીં જ તો આખો ખેલ છે. જો ઓઇલ પાતળું હોય તો ઠંડા એન્જિનમાં ફટાફટ બધે પહોંચી જાય, પણ એન્જિન ગરમ થાય એટલે એની ફિલ્મ તૂટી શકે છે. અને જો ઓઇલ જાડું હોય તો ગરમીમાં મસ્ત પ્રોટેક્શન આપે, પણ ઠંડીમાં એ બરાબર વહેતું નથી. બસ આ જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એન્જિનિયર્સે SAE30 કે પછી 20W40 જેવા મલ્ટી ગ્રેડ ઓઇલ બનાવ્યા. આ ઓઇલ તાપમાન પ્રમાણે પોતાની જાડાઈ બદલી શકે છે. કમાલ છે ને? ઓકે, તો આપણી પાસે પરફેક્ટ ઓઇલ છે. પણ સવાલ એ છે કે એને એન્જિનના દરેક નાના નાના પાર્ટ સુધી પહોંચાડવું કેવી રીતે? આના માટે પણ એન્જિનિયર્સે બહુ જ સ્માર્ટ સિસ્ટમ્સ બનાવી છે. સૌથી જૂની અને સૌથી સિમ્પલ રીત છે સ્પ્લેશ સિસ્ટમ. આમાં શું હોય કે કનેક્ટિંગ રોડના છેડે એક ચમચી જેવો ભાગ લાગેલો હોય છે. એ નીચે ઓઇલના ખાબોચિયામાં ડૂબે અને પછી ફરે ત્યારે આખા એન્જિનમાં ઓઇલ ઉડાડે. એકદમ સાદો પણ નાના એન્જિનો માટે બહુ અસરકારક જુગાડ. હવે જરા આ બે તસવીરોને સરખાવો. ડાબી બાજુ છે સ્પ્લેશ સિસ્ટમની સાદગી અને જમણી બાજુ જુઓ પ્રેશર ફેડ સિસ્ટમની જટિલતા. આ ખાલી બે સિસ્ટમ નથી, આ તો ટેકનોલોજીએ કેટલી લાંબી સફર કરી છે એની આખી વાર્તા છે. ખરેખર અદ્ભુત. પ્રેશર સિસ્ટમ છે ને, એને એન્જિનનું બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ જ સમજી લો. જેમ આપણા શરીરમાં હૃદય નસો દ્વારા લોહીને દરેક અંગ સુધી પહોંચાડે છે, બસ એ જ રીતે અહીં ઓઇલ પંપ એન્જિનના ખૂણે ખૂણા સુધી જીવન આપનાર ઓઇલને પહોંચાડે છે. આ સિસ્ટમમાં એક હીરો છે, ઓઇલ પંપ, એન્જિનનું હૃદય. એ નીચેથી ઓઇલ ખેંચે છે, પછી એને ઓઇલ ફિલ્ટરમાં મોકલે છે, જે કિડનીનું કામ કરે છે, એટલે કે ઓઇલને સાફ કરે છે.
અને પછી પ્રેશરથી એન્જિનની અંદર બનાવેલી ખાસ નળીઓ દ્વારા દરેક ફરતા પાર્ટ સુધી પહોંચાડે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે દરેક પાર્ટને જરૂર મુજબનું ઓઇલ બરાબર સમયે મળી રહે છે. અને હા, જ્યારે વાત હાઈ પરફોર્મન્સની હોય, મતલબ કે રેસિંગ કાર્સની, ત્યારે એક સ્પેશિયલ સિસ્ટમ વપરાય છે, ડ્રાય સમ સિસ્ટમ. આમાં ઓઇલ માટે એક અલગ જ ટાંકી હોય છે, જેથી રેસિંગ વખતે ગમે તેવા તીવ્ર વળાંક આવે, એન્જિનને ઓઇલ મળતું બંધ ન થાય. તો આટલી બધી વાતો પછી આપણે કયા નિષ્કર્ષ પર આવ્યા? આપણે એ સમજ્યા કે લ્યુબ્રિકેશન ખાલી એક ટેકનિકલ પ્રોસેસ નથી, એ એન્જિન માટે લાઈફ અને ડેથનો સવાલ છે. આ એક વાક્ય આખી વાતનો સાર છે. એન્જિનના ધાતુના પાર્ટ્સ વચ્ચે રહેલી ઓઇલની એ નાનકડી ફિલ્મ, એ જ એન્જિનની જીવનરેખા છે. જો એ ન હોય તો એન્જિન થોડી જ મિનિટોમાં પોતાની જાતને ખતમ કરી નાખે. તો વાતનો સાર એટલો જ કે યોગ્ય લુબ્રિકેશન એન્જિનના સારા સ્વાસ્થ્ય, ભરપૂર પાવર અને લાંબી જિંદગીની ગેરંટી છે. એનાથી એન્જિનની એફિશિયન્સી વધે છે અને વર્ષો સુધી નવું નક્કોર રહે છે. તો આગલી વખતે જ્યારે કોઈ કાર કે બાઇક સ્ટાર્ટ થાય, ત્યારે એ એન્જિનના અવાજ પાછળ કામ કરતા આ સાયલન્ટ ગાર્ડિયનને યાદ કરજો. એ તો પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરી રહ્યો છે, પણ શું એને એનું કામ કરવા માટે યોગ્ય સમયે, યોગ્ય પ્રકારનું ઓઇલ મળી રહ્યું છે? આ વિચાર સાથે જ આજે અહીં અટકીએ. આભાર.